ક્વેશ્ચન નંબર 11 પેજ 150 x વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t અને y વર્ગમૂળમાં a raised to cos ઇન્વર્સ t તો સાબિત કરો કે dy by dx is minus y by x. બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાય છે, MCQ ક્વેશ્ચન છે, 2 માર્ક્સમાં પૂછ્યો. તો x અને y બંનેમાં વર્ગમૂળ છે, બંનેના આધાર સરખા છે અને sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ હોય બેનો સરવાળો થાય તો sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t. ત્રિકોણમિતિય પ્રતિનિધિમાં શું મળે? sin ઇન્વર્સ θ cos ઇન્વર્સ θ π/2 થાય. આવું તમને કઈ ખબર છે? બરાબર છે. તો એના માટે શું કરીએ આપણે? તો કે આપણે એનો ગુણાકાર કરીએ. બરાબર. તો x વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t, બરાબર, અને y વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t છે. ગુણાકાર કરતા x અને y ભેગા થશે તો કે x અને y ઇઝ ઇક્વલ ટુ બંને વર્ગમૂળમાં છે તો બંનેને એક જ વર્ગમૂળ લખીએ, બે અલગ અલગ વર્ગમૂળ લખવાની જગ્યાએ તો એક જ વર્ગમૂળમાં આપણે લખીએ કે a sin ઇન્વર્સ t into a cos ઇન્વર્સ t થશે. બંનેના આધાર સરખા, ઘાતનો સરવાળો થાય એટલે xy ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t થશે અને sin ઇન્વર્સ t પ્લસ cos ઇન્વર્સ t તો π/2 થાય એટલે જવાબ શું આવવાનો? ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a π/2. તો x સાપેક્ષ વિકલન કરતા તો x ને સાપેક્ષ વિકલન કરીશું તો આ u * v થઈ ગયું એટલે x m નો m ગુણાકાર ને વિકલન કરીએ y નું વિકલન dy by dx પ્લસ y m નો m x નું વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ રૂટ બ્રેકેટમાં કોન્સ્ટન્ટ. જવાબ 0. તો જવાબ 0 પતી ગયું. dy by dx ઇઝ ઇક્વલ ટુ -5/x આવી ગયો. તો ધેરફોર dy by dx ઇઝ ઇક્વલ ટુ -y/x જે તમારે સાબિત કરવાનું હતું એટલે આપણે લખીશું પ્રૂફ. બરાબર છે. એકદમ સરળ એક્ઝામ્પલ છે ને તો MCQ માં કામ લાગે. ડાયરેક્ટ જ ગુણાકાર કર્યો xy ઇઝ ઇક્વલ ટુ a π/2 અચળ થઈ ગયો તો xy નું વિકલન તમને ખબર છે xy નું વિકલન -y/x જ આવે. બરાબર છે. xy ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો વિકલન હવે સાદા આવશે 1 હોય ગમે તે હોય અહીંયા તો યાદ રાખીને xy હોય વસેલી તો xy ઇઝ ઇક્વલ ટુ સામે કોન્સ્ટન્ટ હોય એટલે તમારો જવાબ આવે dy by dx ઇઝ ઇક્વલ ટુ -y/x જ. ક્વેશ્ચન 12 પેજ 158 લાસ્ટ એક્ઝામનો 2 માર્ક્સમાં પૂછાયો હતો ગુજરાત બોર્ડમાં. બરાબર. તો x અને y, ચલો y આપેલો છે તમને તો કે y ઇઝ ઇક્વલ ટુ 12 1 - cos t, બરાબર, અને x ઇઝ ઇક્વલ ટુ 10 t sin t અને કન્ડિશન આપેલ છે -π/2 થી +π/2 એટલે પહેલું અને ચોથું ચરણ છે. ઓકે. y એ t નું વિધેય છે અને x પણ t નું વિધેય છે તો t સાપેક્ષ વિકલન કરતા નાના છે એટલે આપણે આવી જશે જગ્યા પણ ગણી છે તો t સાપેક્ષ વિકલન કરતા તો t ને સાપેક્ષ વિકલન કરીએ તો y નું વિકલન dy by dt is equal to 12 m ના m 1 0 minus cos નું વિકલન minus sin t તો minus plus sin t થશે અને not equal to 0, not equal to 0. બરાબર. અને x એટલે dx by dt is equal to 10 t નું વિકલન 1 અને માઈનસ sin નું વિકલન cos t તો કે 1 - cos t થશે. તો મારે dy by dx તો સોરી આ નહીં આવશે આપણે dy by dt હતો આ not equal to 0 કે cos π/2 ક્યાં થાય 0 1 ક્યાં થાય તો તે સિવાયની કિંમત લેવાની છે એટલે t not equal to 0 લઈશું આપણે. બરાબર છે. ચલો તો dy by dx is equal to dy by dt upon dx by dt. તો dy by dt હંમેશા આપણે આ લખતા હતા પણ આ x છે y આ લે. બરાબર છે. આપણે અહીંયા પણ ભૂલ કરી દીધી આપણે not equal to 0 લખી દીધો તો તે ન ચાલે. તો dy by dt એટલે 12
sin t હોલ અપોન tan 1 માઇનસ cos t થશે. સાદું વાપરીએ તો આ 6 દુ 12 થાય એટલે 5 દુ 10 થાય, બરાબર. એટલે જવાબ શું આવવાનો 6/5. 1 માઇનસ cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા બાય 2 થાય. તો આનો જવાબ મૂકીએ તો શું જવાબ આવવાનો 2 sin સ્ક્વેર t બાય 2. તો અંશમાં આપણે ਇਸ ફોર્મ્યુલા મૂકી દઈએ તો જવાબ શું આવશે 2 sin t બાય 2 cos t બાય 2. આ ફોર્મ્યુલા બહુ સારી તમને આવડે છે એટલે હવે હું કંઈ બોલતો નથી. sin 2 થીટાની ફોર્મ્યુલા તમને ખબર છે, બરાબર. ચાલો તો this is 2 to cancel, એક sin sin કેન્સલ થશે એટલે dy by dx બરાબર જવાબ શું આવ્યો તો કે 6/5 cos upon sin એટલે cot t by 2. તો તમને આ જવાબ મળે છે cot t by 2. એક્ઝામ્પલ 47 છે, પાન નંબર 157. y is equal to a raised to t plus 1 upon t. a અચળ raised to ચલ છે, બરાબર. તો y is equal to a raised to t plus 1 upon t છે. કયું ફોર્મ થઈ ગયું તો કે અચળ raised to ચલ. અને અચળ raised to ચલ હોય એટલે કયું ફોર્મ આવ્યું તમારી પાસે તો કે d dx of a raised to x. અને એનું વિકલન શું આવે તો કે a raised to x into log a base e. આ જે છે તે તમારી હિન્ટ છે અને આ હિન્ટ તમને આવી બધી આવડશે તો જ તમે દાખલાઓ ગણી શકશો. તો ધીસ ઇઝ યોર હિન્ટ, બરાબર. આ તમારી હિન્ટ છે, હે ને. તો a raised to x તો t છે તો t સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy by dt is equal to a raised to bracket into log a into d dx of bracket. તો a raised to bracket એટલે a raised to t plus 1 upon t into log a base e, બરાબર, into d dt of t plus 1 upon t. કોઈને કહેવાનું છે a raised to bracket નું વિકલન a raised to bracket into log a base e into d dx of bracket. તો a raised to bracket into log a અને d dx of bracket. તો this is શું થશે તો કે a raised to t plus 1 upon t into log a base e into t નું વિકલન 1 minus 1 upon t નું વિકલન minus 1 upon t square એટલે minus 1 upon t square થશે. લસા લઈ લઈએ તો આ શું થશે a raised to t plus 1 upon t અને આ જે છે તે t square minus 1 upon t square થશે અને into log a base e એટલે આ તમને મળે છે dy by dt. આ કોનો જવાબ મળ્યો dy by dt. હવે x અને x બરાબર શું આપેલું છે તમને તો કે x is equal to t plus 1 upon t raised to a. તો આ કોણ t અને a કોણ અચળ. તો આ ચલ raised to અચળ છે. કયું ફોર્મ છે ચલ raised to અચળ. અને ચલ raised to અચળ એટલે કોણ તો કે d dx of ચલ એટલે x અને raised to અચળ એટલે n. તો d dx of x raised to n જવાબ શું આવે n x raised to n minus 1 આવે. તો આ તમારી બધી જે હિન્ટ જે છે એ હિન્ટ તમને આવડવી જોઈએ. આ કોણ છે તમારી હિન્ટ, બરાબર. તો આ હિન્ટ તમને આવડવી જોઈએ, બરાબર. તો x raised to n ઘાત નીચે લેવાની એક ઘાત ઓછી કરવાની પણ x નથી કોણ છે t plus 1 upon t એટલે d dx of bracket આવશે પાછું. અહીંયા t છે એટલે d dt of bracket, બરાબર. તો t સાપેક્ષ વિકલન કરતા dx by dt is equal to ઘાત નીચે એટલે a t plus 1 upon t એક ઘાત ઓછી એટલે a minus 1 n minus 1 n x raised to n minus 1. તો x કોણ હતો તો કે હાથ. તો હાથનું વિકલન કરવું પડે તો d dt of હાથ. તો હાથ કોણ તો કે t plus 1 upon t સમજાયું ને. ઘાત એક ઘાત ઓછી અને બ્રેકેટ નું પાછું વિકલન. તો dx by dt is equal to
a t plus 1 upon t a minus 1 અને આનું વિકલન 1 minus 1 upon t square અહીંયા પણ એ જ કર્યું હતું એટલે આપણે બહુ પ્રોબ્લેમ નથી એટલે ડાયરેક્ટ લખી દઈએ છીએ તો માટે dy by dx is equal to આ dx by dt તો not equal to 0 એટલે કે t square minus 1 છેદમાં t square એટલે t square not equal to 1 0 બરાબર પણ t greater than 0 જોઈએ છે એટલે તમારી પાસે કેવું આવશે તો કે not equal to 0 જ આવશે તો dy by dx is equal to dy by dx એટલે આ 0 ન થવો જોઈએ આ 1 upon t square is not equal to 1 છેદમાં 1 નહીં 1 upon આમ થશે 1 minus 1 upon t square not equal to 1 એટલે 1 is not equal to 1 upon t square થાય એટલે t square is not equal to 1 એટલે t is not equal to plus or minus 1 થાય પણ t ઘાતાંકીય વિધેય કોણ છે બરાબર તો ઘાતાંકીય વિધેયનો t તો greater than 0 જ આવે એટલે t કોણ આવશે not equal to 1 એટલે તમારું કામ થઈ જશે એટલે આ not equal to 0 જ છે તો dy by dx is equal to શું જવાબ આવે dy by dt upon dx by dt બરાબર તો dy by dt અહીંયા છે તો આ a raised to t plus 1 upon t અને લસા લીધો છે t તો ન લઈએ તો આ જ લખી દઈએ તો પણ ચાલશે બરાબર તો ડાયરેક્ટ કે બંને કેન્સલ જ થવાના છે તો નથી લેતા log a base e અને 1 minus 1 upon t square લખું છું બરાબર અહીંયા લસા લેવો પડે નહીં તો બધું સરખું જ છે કેન્સલ થવાનું છે તો આપણે આને જવા દઈએ હા ચાલો છેદમાં dx by dt a t plus 1 upon t raised to a minus 1 અને 1 minus 1 upon t square આ છેદમાં આવવાનો હતો તો તે not equal to 0 હોવો જોઈએ આ તો કદી 0 થવાનું નથી તમારી પાસે કારણ કે 0 હશે તો પ્રોબ્લેમ થશે નહીં અહીંયા બરાબર એ ઘાતાંકીય વિધેય છે તો 0 કિંમત આવવાની નથી એટલે t ની કિંમત 1 લેવાની નથી તે સિવાય તમે કોઈ પણ લો એટલે કામ થઈ જશે તમારી પાસે ઓકે ચાલો તો આ કેન્સલ થઈ ગયા એટલે બાકી રહે જવાબ તો dy by dx is equal to a raised to t plus 1 upon t into log a base e whole upon કદાચ આ એનો ઉપર લેવો હોય તો લઈ શકાય પણ આપણે કઈ લેતા નથી a t plus 1 upon t raised to a minus 1 તો આ તમારો જવાબ થાય બરાબર છે ક્વેશ્ચન 14 પાના નંબર 158 જો -1 less than x less than 1 માટે x into root 1 plus y into root 1 plus x equal to 0 તો સાબિત કરો કે dy by dx is equal to -1 upon 1 plus x square જ્યારે સાબિત કરવા કીધું હોય ત્યારે જે જવાબ આપ્યો છે તે જવાબ તમારે ગમે ત્યાંથી લાવવો પડે અને ગમે ત્યાંથી લાવવા કરતા તમને 11મા ધોરણમાં દાખલો ગણેલો છે બરાબર છે એટલે મારે કંઈ વધારે કહેવાનું રહે નહીં તો શું આપેલું હતું તો કે અહીં તમને જે આપ્યું છે તે x વર્ગમૂળમાં 1 plus y plus y વર્ગમૂળમાં 1 plus x is equal to 0 અને -1 is less than x is less than 1 એટલે કે માનાંકમાં x less than 1 આપેલો છે હા ઓકે ફાઇન વિકલન કરતા આપણે શક્યનું સાદું રૂપની વાત થઈ નહીં વર્ગમૂળ દેખાય વર્ગમૂળ ક્યાં વિકલન કરવા જોઈએ આ એકને સામે ખેંચી જઈએ તો શું થઈ જાય માઈનસ થઈ જાય તો કોઈ પણ એક પદને સામે લઈ જઈએ તો x બરાબર વર્ગમૂળમાં 1 plus y plus સામે લઈ જવાની વાત થઈ ને આપી is equal to minus y into વર્ગમૂળમાં 1 plus x થાય વર્ગમૂળ દૂર કરવા હોય તો બંને બાજુ વર્ગ કરવા પડે તો જ દૂર થાય અને તો સરળતા પડે સ્વરૂપમાં કે ગુણાકાર છે એટલે બહુ વધારે એક્સપાન્શન પણ નથી આવવાનું વિસ્તરણ કરવાનું તો બંને બાજુ વર્ગ કરી નાખીએ તો વર્ગ કરતા x નો વર્ગ થશે આ વર્ગમૂળ નીકળી જશે એટલે 1 plus y થશે is equal to minus y નો વર્ગ એટલે plus y થઈ જશે વર્ગ કરીએ છીએ એટલે y સ્ક્વેર અને આ 1 plus x થશે ગુણાકાર કરીએ તો x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y માઈનસ આપણે લઈ લઈએ y સ્ક્વેર માઈનસ x y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય વર્ગવાળા પદો ભેગા લખીએ તો શું મળે જવાબ આપણને તો કે x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y માઈનસ x y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થશે
અવયવ પાડીએ a² - b², તો શું મળશે અવયવ? તો કે x - y x + y અને પ્લસ આમાંથી xy સામાન્ય નીકળે છે આ બેમાંથી, તો xy સામાન્ય કાઢી લઈએ, તો xy સામાન્ય કાઢી લઈએ તો x - y બાકી રહેશે = 0, બરાબર? ઓકે, x - y સામાન્ય નીકળે છે તેને સામાન્ય કાઢી લઈએ તો શું થશે? તો કે x - y સામાન્ય, બાકી રહ્યા x + y અને પ્લસ xy = 0. પણ x is not equal to y, તેને સામે નીચે 0 થઈ જાય એટલે કે x not equal to y છે, તો x + y પ્લસ xy = 0 કાં 0 થાય, પણ તમારી પાસે સરળ x not equal to y છે, બરાબર છે? નહીં કે બધા સરખા હોય તો તમારી પાસે કઈ જવાબ જ નહીં રહેશે. ઓકે, ચાલો હવે y ને સૂત્ર કરતા બનાવીએ, તો x + y into 1 + x = 0 થાય, એટલે x = -y into 1 + x થાય, એટલે કે y = -x upon 1 + x થાય. આ એનું સરળ રૂપ થયું. દરેક વિકલન કરતે તો ખ્યાલ આવશે કે ક્યારે જવાબ આવશે. ખાલી સાદું આપ્યું છે અને સ્ટેપો તો થોડા વધારે લખ્યા છે, બધાને સમજ પડે એટલે. તમને એકલાની કે બે જણાની વાત નથી, બધાને સમજ પડવી જોઈએ. ચલો, તો x સાપેક્ષ વિકલન કરતા, તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy/dx = -m નો m u upon v છે, બહુ સારી રીતે આવડે છે. છેદનો વર્ગ એટલે 1 + x નો વર્ગ લખી દઈએ, છેદ m ના m 1 + x m ના m, અંશનું વિકલન 1 બરાબર નથી લખતા, માઈનસ અંશ m ના m, છેદનું વિકલન 1 0 x નું 1 આવશે, બરાબર છે? તો સાદુરૂપ આપીએ તો માઈનસ x કેન્સલ થઈ ગયા એટલે 1 બાકી રહ્યો, તો -1 upon 1 + x નો વર્ગ થયો, તો આ જવાબ આવે. અને કદાચ તો એ જ સાબિત કરવાનું હતું એટલે સાબિત થઈ ગયું એટલે આપણે લખીશું પ્રૂવ, બરાબર છે? તો જોયું તમે રમતા રમતા ઇઝીલી એક્ઝામ્પલો આવે છે. એક્ઝામ્પલ 38 પાનો નંબર 157, sin² x નો e cos x ને સાપેક્ષ વિકલિત શોધો. ક્વેશ્ચન કંઈક નવો છે પણ તમને ખબર છે આપણે અત્યાર સુધી જે શોધતા હતા તે શું શોધ્યું? dy/dx. એટલે શું કહેવાય? અને y નું x ને સાપેક્ષ વિકલન, અને શું કહેતા હતા આપણે? y નું x ને સાપેક્ષ વિકલન, બરાબર છે? એટલે અત્યારે જે આપણે પ્રચલ સમીકરણના વિકલન શોધ્યું એ વિકલિત, તેમાં શું કર્યું? y નું θ ને સાપેક્ષ વિકલન કર્યું અને પછી x નું પણ θ ને સાપેક્ષ કર્યું, એટલે y નું x ને સાપેક્ષ વિકલન થઈ ગયું. તો dy/dx જે છે તે y નું x ને સાપેક્ષ વિકલન કહેવાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે u = આપણે y અને x નહીં ધારતા, કન્ફ્યુઝન થાય. ધારો કે u sin² x છે અને v = cos x છે. તો u નું v ને સાપેક્ષ વિકલન, therefore u નું v ને સાપેક્ષ વિકલિત =du/dv થશે, =du/dv. y નું x ને સાપેક્ષ વિકલન એ dy/dx કહેવાય. તો u નું v ને સાપેક્ષ du/dv શોધવાનું છે. તો u કોણ છે? x નું વિધેય, તો du/dx શોધી કાઢીએ. તો હવે આ તમારા માટે હિન્ટ હતી. તો u sin² x, તો x સાપેક્ષ વિકલન કરતા, બરાબર? તો આ જે છે તે એક પ્રકારના પ્રચલ વિધેયનું વિકલન જ છે તમારી પાસે, બરાબર? પૂછવાની રીત બદલી નાખેલી છે, ભાષા બદલી નાખેલી છે. તો du/dx sin² x નું વિકલન 2 sin x અને sin x નું cos x. હા, sin તો x થાય, એ પણ સાચું છે, બરાબર? તો 2 sin x અને sin x નું વિકલન cos x થશે. ચાલો, v = e cos x, x સાપેક્ષ વિકલન કરતા, dv/dx મળશે. તો કે dv/dx = e નું વિકલન, e
તો e રેઝ ટુ બ્રેકેટ અને બ્રેકેટ ટુ પાછું એટલે માઈનસ sin x થશે. તો માટે u નું v ને સાપેક્ષ વિકલન du by dv શોધવાનું છે. તો 1 પરથી બરાબર માટે 1 પરથી du by dv is equal to શું આવશે ફોર્મ્યુલા પ્રચલ પ્રમાણે du by dx upon dv by dx is equal to સાચવીને લખવાનું du by dx આ હતા 2 sin x cos x તો 2 sin x cos x અને dv by dx કોણ હતા તો કે minus sin x into e raised to cos x એટલે into e raised to cos x sin કેન્સલ થાય બાકી શું રહ્યું જવાબ -2 cos x upon e raised to cos x એ તમારો જવાબ છે. તો આ જે શોધ્યું તેને એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલન એમ પણ કહી શકાય. એક વિધેયનું બીજા વિધેયને સાપેક્ષ વિકલન એટલે પ્રચલ સમીકરણ જે રીતે કરીએ તેવી રીતે u અને v ધરી લો એટલે u નું v ને સાપેક્ષ વિકલન એટલે du by dv શોધવાનું રહે. તો આ આપણી પાસે અહીંયા ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ એટલે કે પ્રથમ વિકલિત જે શોધવાના દાખલાઓ હતા તેના બધા ટોપિકો પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દ્વિતીય વિકલન હાયર ઓર્ડર ડેરિવેટિવ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ શીખીશું. અત્યારે 12મા ધોરણમાં તમારી પાસે ખાલી સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે. પછી તમે 12મા પછી એન્જિનિયરિંગમાં કે પછી બીએસસીમાં ગમે ત્યાં હાયર એજ્યુકેશન માટે જશો ત્યાં તમારાથી 2 થી વધારે n માં વિકલન સુધીના વિકલિતો કરવાના આવશે. બરાબર.